5/3/2025 ગુજરાતમાં અતિ ઉત્તર દક્ષિણના પવનો ફૂંકાવાના છે। પવનની ગતિમાં થોડો ઘટાડો આવ્યો છે, પણ 20 થી 15 કિલોમીટર પ્રતિ કલાકે પવનો ગુજરાતમાં રહેશે। 15 થી 20ની સ્પીડ ઉત્તર ગુજરાતમાં રહેશે। સૌરાષ્ટ્ર કચ્છ બાજુના ભાગોમાં પણ પવનની ગતિમાં થોડોક વધારો અહીંયા છે, એટલે 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે સૌરાષ્ટ્ર કચ્છ બાજુના ભાગોમાં। હવે તાપમાનની વાત કરીએ તો તાપમાન દિવસનું 31 થી 32 ડિગ્રી તાપમાન દિવસનું થશે। સાંજ દરમિયાન રાતનું તાપમાન 12 થી 13 ડિગ્રી થવાની શક્યતા, એટલે અમુક ભાગોમાં તો કડકડતી ઠંડી હજી પડવાની શક્યતા છે। 24 થી 48 કલાક હજી આવું હવામાન રહેવાની શક્યતા। હાલમાં વાદળછાયું, કોઈ વધારે પ્રમાણમાં વાદળછાયું વાતાવરણ નથી, એટલે માવઠાની કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી, એટલે માવઠું હાલમાં નથી, પણ આવનારા દિવસોમાં માવઠાની શક્યતાઓ આવી જ રહી છે।